નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નોકરી મંત્રમાં. અત્યારે જે લેબ ટેકનિશિયન છે, MPSW છે, જુનિયર ફાર્માસિસ્ટ છે, તેમાં બધી જે ભરતી આવી ગઈ છે એના વિશે હું તમને સમજાવું. સૌપ્રથમ જોઈએ આપણે ફિમેલ વર્કર છે તેની ભરતી વિશે. ફિમેલ હેલ્થ વર્કર છે તેમાં ટોટલ 948 જગ્યા પર ભરતી છે આવી છે અને ફોર્મ ભરવાની શરૂઆત છે 29 એપ્રિલથી થઈ ગઈ છે અને ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે 20 મે છે લાસ્ટ ડેટ છે. તેમાં આપણે જો પગાર ધોરણની વાત કરીએ તો મંથલી પ્રથમ 5 વર્ષ માટે 26,000 છે એ ફિક્સ પગાર રહે અને 5 વર્ષની સેવા બાદ સરકારના નિયમો મુજબ પગાર થાય તે થતો હોય છે. જગ્યાઓની જો વાત કરીએ ટોટલ છે 948 જગ્યા. તેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જે વર્ગ છે એટલે કે SC/BC છે એમાં 686 જગ્યા. જનરલમાં છે 549 જગ્યા, STમાં છે 301 જગ્યા, SCમાં છે 224 જગ્યા, EWSમાં છે 188 જગ્યા. શૈક્ષણિક લાયકાતની જો આપણે વાત કરીએ કે ફોર્મ ભરવું હોય તો કોણ ભરી શકે, તો ધોરણ 12 પાસ હોય અને સરકાર માન્ય હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોય અથવા ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ એટલે કે ANM જે કોર્સ છે એ અને નર્સિંગ કરેલું હોય તે લોકો ફોર્મ ભરી શકે. પ્લસ તેને કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અથવા ધોરણ 10 અને 12માં કોમ્પ્યુટર વિષય તરીકે એક કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ. વય મર્યાદાની જો આપણે વાત કરીએ 18 થી 40 વર્ષ છે. 20/5/2026ની એ ગણતરી કરવામાં આવતી હોય છે. જે છૂટછાટ મળે કેટેગરી વાઇઝ એ આપણે જોઈએ તો સામાન્ય વર્ગની જે મહિલાઓ છે તેને 5 વર્ષની છૂટછાટ મળે. અનામત વર્ગની જે મહિલાઓ છે SC/BC છે, SC, ST અને EWS તેને 10 વર્ષની છૂટછાટ મળશે. સામાન્ય વર્ગે દિવ્યાંગ મહિલાઓ હોય તેને 15 વર્ષની છે અને અનામત વર્ગમાં જે આવતા હોય અને દિવ્યાંગ મહિલા હોય તેને 20 વર્ષની છૂટછાટ મળશે. એટલે કે મહત્તમ જે 45 વર્ષ સુધીના છે કોઈ મહિલા ફોર્મ ભરી શકે. આ ફોર્મ છે ફક્ત મહિલા માટે છે, તે યાદ રાખજો. બોનસ મેરિટમાં વાત કરીએ તો વિધવા જે મહિલાઓ છે તેને મેળવેલ કુલ ગુણ છે એના 5% વધારાના ગુણ મળવાપાત્ર છે. રમતગમતનું કોઈ સર્ટિફિકેટ હોય તો તેને 5% વધારાના ગુણ મળશે. માજી સૈનિક હોય 170 જગ્યાઓ અનામત છે અને ઉંમરમાં ફરજ 3 વર્ષની છૂટછાટ મળતી હોય છે. દિવ્યાંગ જે ઉમેદવાર હોય દિવ્યાંગ ઉમેદવાર PWDમાં તેની 81 જગ્યાઓ છે એ અનામત ફાળવવામાં આવેલી છે. 40% વધારે છે દિવ્યાંગતા હોવી જોઈએ. મેન વાત કે પરીક્ષાની જો આપણે વાત કરીએ તો ટોટલ છે 200 માર્કનું પેપર રહેવાનું છે. એમાં ટેકનિકલ જ્ઞાન તમે જે કોર્સ કરેલો હોય FSW, NM, GM હોય લાયકાત મુજબ તો તે 100 માર્કનું પૂછાશે. સામાન્ય જ્ઞાન છે 35 પૂર્ણ રહેશે. ઇતિહાસ, ભૂગોળ, પંચાયતી રાજ, વર્તમાન પારવા હશે એટલે કરંટ અફેર એ બધું. અને ગણિત અને રીઝનિંગની વાત કરીએ તો ગણિત રીઝનિંગ છે 25 ગુણનું પૂછાશે. ગુજરાતી વ્યાકરણ છે 20 ગુણનું પૂછાશે અને અંગ્રેજી વ્યાકરણ 20 ગુણ. કુલ સમયની વાત કરીએ તો 3 કલાક સમય રહે અને કમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેશે. પરીક્ષાના નિયમો એટલે કે CBRT દ્વારા પરીક્ષા લેવામાં આવે છે. કોમ્પ્યુટર બેઝ પરીક્ષા થઈ ગઈ છે તો એ લેવા નેગેટિવ પ્રમાણે તમને ખબર છે 0/25 છે એ માઇનસ થતા હોય છે એ પ્રમાણે. 29 એપ્રિલ 2026થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 20 મે રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોર્મ ભરી શકશો. ફીની જો વાત કરીએ તો સામાન્ય વર્ગ છે તેના માટે 100 રૂપિયા ફી રાખવામાં આવેલ છે. જ્યારે અનામત વર્ગ છે એટલે કે SC, ST, OBC, EWS અને PWD એક્સ સર્વિસમેન તેના માટે કોઈ ફી નથી. નોંધ કે સમયસર ફી ન ભરી શકનાર જનરલ વર્ગના જે ઉમેદવારો છે
તેની માટે તારીખ 21/5/2026 થી 25/5/2026 સુધી મંડળની કચેરીએ ₹500 ફી રોકડમાં ભરી શકશો. એટલે કોઈ ફી ન ભરી હોય સમયસર તો તેને ₹500 ભરી અને એ ફોર્મ ફી ભરી શકશે. એટલે ફોર્મ તમારું માન્ય ગણાશે. ડોક્યુમેન્ટની જો વાત કરીએ તો ધોરણ 12 પાસની માર્કશીટ, FSW ANM છે તમે કરેલું હોય તેની માર્કશીટ લાવવાનું, જાતિ અને નોન ક્રિમિયર EWSમાં આવતા હોય તો તેનું સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર જોશે. ફોર્મ ભરવા માટે તમારે ojas.gujarat.gov.in પરથી તમે ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવામાં જો કોઈ પણ મુશ્કેલી હોય તો આપણું ચેનલ છે તેમાં આપણે એક વિડીયો બનાવીને મૂકી દઈશું અને ડિસ્ક્રિપ્શનમાં જો આપણે છે મોબાઈલ નંબર આપી દઈશું તેના પર તમે મેસેજ કરી અને જાણકારી પણ લઈ શકશો. વિડીયો સારો લાગે તો તમે અમારું જે ચેનલ છે નોકરી મંત્ર તેને લાઈક અને શેર કરજો. જય હિન્દ.